સર, ઘણી વખત કેવું થાય કે જે માતૃત્વ ધારણ ન કરતી મહિલાઓ છે એને ડૉક્ટર એવી એડવાઇસ આપતા હોય કે એનું વેઇટ છે એ 5 થી 7 કિલો વજન છે એ ઉતારી દે, અથવા તો 5 થી 7% વજન છે એ ઉતારી દે તો એને પ્રેગ્નન્સી છે એ કન્સીવ કરી શકે છે. તો આની પાછળનું કારણ પીસીઓડીની સારવાર હોઈ શકે કે શું હોઈ શકે? હા બેન, મોનિકાબેન, સાચી વાત છે કે ઓબેસ પેશન્ટ હોય, ધારો કે 70-80 કિલોનું ની વેઇટ હોય અને એને આ બધા સિમ્ટમ, ઇરેગ્યુલર પીરિયડ, આ તે બધું હોય અને લેબલ થઈ ગયું કે પીસીઓએસ છે, જો એ લાઇફસ્ટાઈલ ચેન્જ કરી અને વેઇટ રિડક્શન કરે 8 થી 10 કિલો, તો એને પ્રેગ્નન્સી થવાની શક્યતા થવા માટે ઘણી બધી હેલ્પફુલ થઈ છે. એનું કારણ એ છે કે ઓબેસિટીને કારણે એને હોર્મોનલ ઇમ્બેલેન્સ જે થતું હોય, ઓબેસિટી જે ફેટ છે એને કારણે એને જે એન્ડ્રોજનનું મેટાબોલિઝમ, મેલ હોર્મોન છે ટેસ્ટોસ્ટેરોન, એનું જે મેટાબોલિઝમ ડિસ્ટર્બ થયું એ લેવલમાં આવી જશે અને એને પ્રેગ્નન્સી રાખવામાં ઘણું હેલ્પફુલ થશે. એટલે વેઇટ રિડક્શન ઇઝ ધ ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ આપણે પીસીઓએસમાં કહી શકાય.